તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 10:30 અને આપણે 10 વાગે ઉઠ્યા હતા. આજે 10 સવા 10 કેમ કે આજ બહુ કંઈ કામ હતું નહીં એટલે મમ્મીએ સુવા દીધા. એટલે ઉઠીને આપણે જસ્ટ હજી હજી ફ્રેશ થયા અને અહીંયા મમ્મી કરે છે ભગવાનના પાઠ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહે? બસ જો ભગવાન કરું. મમ્મી ભગવાનના પાઠ કરે છે અને આપણે હજી નાસ્તો બાકી છે તો આપણે જઈએ કિચનમાં કે દીદીએ નાસ્તામાં શું કર્યું. નાસ્તામાં શું છે? ભાખરી ને ચા બનાવી દો ને તું શું કહે? મઠિયા કરું. ને દીદી મઠિયા કરે છે ને આ એક બાજુ ચાલુ છે ઓરાનું કામકાજ. તો ચાલો આગળ વ્લોગમાં જેમ કરીએ. હવે તો વ્લોગમાં બહુ કાંઈ આજે મને લાગતું નહોતું કે વ્લોગ ઉતારવો એમ, કેમ કે કંઈ કરવાનું હોય નહીં. કાલે દીદીનો બર્થડે હતો તો આપણે વ્લોગ ઉતાર્યો હતો, પણ આજે મને કાંઈ બહુ ખાસ ઈચ્છા નહોતી કેમ કે હવે કાલું નથી તો કાલું આવીને મસ્તી કરું ને એ વિડીયો ઉતારું. હવે ઘરમાં વ્લોગ ઉતારવાનો હોય એટલે જોઈએ કે હવે આગળ વ્લોગ ઉતારીએ કે નહીં. તો આગળ જેમ જે કરતો જ આવી તમને બતાવતો જાઉં. ચાલો. તો હવે વાગવામાં થઈ ગયા છે 12:15 અને આપણે કિચન બાજુ જઈએ કે મમ્મી રસોઈમાં શું બનાવે છે. મમ્મી હા જમવામાં શું છે? રોટલા બનાવે એમ ને? પાપડની મઠિયા ખાવા દીદી આજ તૈયાર. આ લોકો જો અહીંયા સાફ કરી નાખ્યું બધું. શું કહેવાય? બોલ તો. ક્લીન નિમક નાખ્યું એટલે રાખતે ચલે નાખ્યું ને આમાં એટલે મમ્મી ક્લીન એટલે ચોખ્ખું. હા સુતરું એ કાલો જલ્દી રસોઈ બનાવો, ભૂખ લાગી. હવે મમ્મી બેનને રોટલો શીખડાવે છે. હાથ પોળા હોય રાખવાના. અહીંયા રોટલા બનવા માંડ્યા ગરમ ગરમ ને બેન શીખે છે રોટલો. શાનકી જેવડો થાય પછી જો એક કોઈ નીચે લબડવો જોઈએ આમ અવળો બધો. ઓહો તૂટું હોય તો જ એવું કરવાનું હોય, નકર કઈ સીન નાખવા એવું ના કરવાનું હોય. મમ્મી કે મને ટોક ના કરે તો રોટલી અસર થયો જો પછી શું કરો? હવે જે વાલા કરવા છે. હા નાઈ લીધું તો શું કરો? હું કાંઈ નહીં, બસ જો વિડીયો ઉતારું ને એવું કરું. તમે નાઈ લીધું? હા અમે નાઈ લીધું હો ભાઈ. હા તું નાયો? હા હું તો સવારમાં નાઈ લીધું. સવારમાં નાઈ લીધું એમ ને? હા એ તો હું બાકી ને ઘોડા ગાડી હા ને ઘૂઘરો એ લઈ આવશે કયાક રાત આવીએ. હા એ હું જઈશ ને તઈ લઈ આવીશ. ઘોડા ગાડી હા ને ઘૂઘરો. હા આપણું ઓલું કૂતરું નહોતું કાલું, હે ઓલું કૂતરું નહોતું આપણે, હા એ મરી ગયું. આપણું કૂતરો મરી ગયો? હા એને શું થયું તું? એને કાંઈ નહીં, બસ કોક મોટા કૂતરાએ બટકું ભર્યું હોય છે ને હા તે પછી ઝાડા ઉલટી ને એવું ચાલુ થઈ ગયું હતું. પછી કઈ ખાતું પીતું નહીં એટલે વયું ગયું. આજ કેટલા દી થયા? આજ થયા 4-5 દી થયા કા પપ્પા? 4-5 દી. તો એ કે ને ખસર નથી. હા એ તો કૂ કરતો હોય. હા બાયણે રહેતો ને, હવે તો બાયણે રોડ ઉપર રહેતો. રોડમાં થયો જતો? હા એ આ ઘરમાં ના રહેતો, એ પછી એને ઘરમાં ના ગમતું, એ બાયણે રોડ ઉપર જ રહેતો 2 મહિનાથી. મોટો થઈ ગયો તો ને તી. હા તો કોક ઉતરાવે બટકું પણ લેતું છે. હા કોકે બટકું ભર્યું ને એટલે એવું બધું બટકું નહોતું ભર્યું પણ તોય ઝાડા ઉલટી ચાલુ થઈ ગયા હતા. દવા કરી હતી? હા દવા 2 ઠેકાણે કરી હતી. સારું મરી ગયું હે? હા આજે જ્યાં હસર નથી ને હા હું કાં તો મૂકી આવ્યા લાગે છે કહું. ના હવે તો હેવાયું થઈ ગયું તું બા, આપણી ઘર પાસેથી ક્યાંય જાતું જ નહીં. ને તમે એમ કહો ને કે બેહી જાય એટલે બેહી જ જાય.
આપણે કહીએ એમ કરે હા ને કઈડે નહીં કોઈને કઈડતું નહોતું. બિચારું કુ કયા કરતો. હા હમણાં 2 શેરડી ત્યાં હસર નથી હાંભળતો ને હું કહું ભીખો નહીં રહેતો હોય ને હા એ નથી હસર કરતો કહું હા મારા મનને એમ હા લે બિચારું મરી ગયું લે. હા આપણો ઓલા કૂતરાને એમ થયું તું કોને? એ તું ઝીણકો હતો ને હા તે કૂતરું લઈ આવ્યા હતા. હા એ જ્યાં જાય ને ભેગું જ્યાં જાય ને ભેગું હા નોખું જ ના પડે. હા હું ગામમાં જતી હતી ને હા મારી વાહે આવ્યો તો માથે મૂકવા આવીને તો પાછો આવ્યો તો પાછો મારી વાહે આવ્યો ને તો બીજા કૂતરા સોટે પીડા બધાઈ એને હા તે ન્યા મારી નાખ્યો. હા ઈ હું ઝીણકો હતો ત્યાં ને. હા હા આ કૂતરું તો કેટલું કહું 8 મહિના જેવું રહ્યું હશે આપણા ભેગું. વરદી થયા હતું વરસદી નહીં 8 મહિના જેવું થયું. ના ભાઈ સુભીના લગ્ન મોર હતું. સુભીન લગન મોર નહોતું, સુભીન લગન પછી હતું. તે પછી હતું હા લે બિચારું મરી ગયું. હા હાલો હમણાં જમવાનું થાય એટલે બોલાવું. હા બોલાવજો બોલ. એ હા તો વાગવામાં થઈ ગયા છે 3:30 અને આપણે ભૂખ લાગી ગઈ છે એટલે હું ને દીદી અહીંયા કાલની જે અહીંયા આપણે ઓરેન્જ ખાઈ લીધું અને અહીંયા દીદી ગાર્લિક બ્રેડની તૈયારી કરે છે કેમ કે હવે નાસ્તો કરવો છે કંઈક. અને આ બાજુ આ લોકો અહીંયા નવું ઘર બનાવે છે તો ચાલો ફટાફટ નાસ્તો બનાવીએ અને નાસ્તો કરી લઈએ. પણ ઈ તો ઉપરથી બંધ હતું એટલે નીચેથી બંધ હોય તો અડ તો ભલે. ઈ કાલુનું રમકડું છે ભાઈ અમારે. તો વાગવામાં થઈ ગયા છે 4:30 અને આપણે ભાઈ આવી ગયા એટલે મમ્મી કહે કે તું ને ભાઈ ને દીદી ને બધા વાડી આટો મારી આવો. અને વાડી આપણે જોવાનું છે કે આપણે ઓલા ઝાડવા વાવ્યા હતા હમણાં 2-4 દિવસ પહેલા એ થયા છે કે નહીં. તો ચાલો હવે ફટાફટ વાડીએ જઈ આવીએ અને પછી 5 વાગે તો ટ્યુશન વાળા આવશે એટલે દીદીને તો પાછું આવવું જોશે એટલે આપણે જાય ફટાફટ સીધા વાડીએ. તો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આપણા ઝાડવા કંઈક આવા લાગે છે, આવા અપડેટ છે ઝાડવાનું. અહીંયા દીદી પાણી પાવા માંડી. હવે થોડું જાજુ પાણી પાઈને પછી આપણે નીકળીએ ઘરે કેમ કે હવે ટ્યુશનવાળા આવશે થોડીક વારમાં. તો ચાલો ફટાફટ આપણે પહેલાં ઝાડવાનું પાણી પાઈ દઈએ અને ભાઈ આવ્યા છે તો અહીંયા વાડીએ થોડો કાંટો મારી લઈએ. આ મીઠા દાણા હોય ભાઈ ખાધા તમે? બહુ મીઠા લાગે. લે હાચું કહો. બગડેલ હોય ના ખાતા હોય તમારી રીતે એટલું જોઈ લેજો. તો હવે આપણે વાડીએ ગયા હતા ત્યાંથી તો આવી ગયા અને ઘરે સ્ટુડન્ટ પણ આવી ગયા છે ટ્યુશનના. તો હવે આપણે થોડોક ટાઈમ છે તો અહીંયા આપણે કાલે ઝાડવા વાવ્યા હતા એને પાણી સુકાઈ ગયું છે તો પાણી પાઈ દઈએ એટલે એ ચોટી જાય સરખાએ. વાગી ગયા છે 6:15 અને ટ્યુશનવાળા બધા ટ્યુશન કમ્પ્લીટ કરી અને વયા ગયા છે અને આપણે અહીંયા અગાસીએ આવી ગયા છીએ. આવી રીતના કંઈક આપણું વેધર છે આજનું. ફોકસ વહી જાય. હા આવી રીતનું આપણું વેધર છે આજનું. અને આ લોકોનું જો અહીંયા દંગો બનાવતા હતા એ કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા પણ આ લોકો કંઈક બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો હવે થોડીક વાર અહીંયા બેસશું આપણે. તો હવે આપણે થોડીક વાર પછી નીચે જાશું. અહીંયા થોડીક વાર આપણે ઉપર આવ્યા અને આમ જો આ બાજુ અહીંયા પતંગ ચગવા માંડી છે અત્યારમાં.
હવે થોડીક વાર અગાસીએ રહ્યા ને પછી નીચે જઈએ કિચનમાં કે મમ્મી રસોઈની શું પ્લાનિંગ કરે છે. હવે નીચે જાય પછી ખબર પડશે કે જમવામાં શું છે. સુરભી જમવામાં શું છે ખબર કંઈ શું છે? હા, જમવામાં આજે છે ભજીયા. તો દીદી હું ને ભાઈ ત્રણે અત્યારે થોડીક વાર ઉપર આવ્યા છીએ. અહીંયા જો આ લોકોએ કેવું મસ્તનું ડેકોરેટ કર્યું છે બધું. નાના છોકરા રમતા હોય એટલે એને ઘોડીઓ ને એવું બધું બનાવ્યું છે ને જાસૂદના ફૂલ ને એવું લોકોએ લગાડ્યું છે. એ લોકો એનામાં જ હેપી હોય, એને કાંઈ મૂંઘા રમકડાની કે એની જરૂર ના પડે. એ લોકો આવું કરીને રમી લે. તો હવે વાગી ગયા છે 7, 7:30 જેવું થઈ ગયું છે વાગવામાં. હવે આપણે નીચે જઈએ અને કિચનમાં જઈએ કે મમ્મી શું કરે છે. પપ્પાએ તો અહીંયા એનું એઝ યુઝ્યુઅલ CID ચાલુ કરી દીધું છે. મમ્મી કિચનમાં નથી, ક્યાં ગઈ છે? મમ્મી હા ભાઈ, શું બને? બચ્ચો ભજીયા બનાવવા છે. મને દીદીએ કીધું કે ભજીયા બનાવવા. હા, મેથી ને ભજીયા મરચાં નાખજો. મરચાં નહીં બનાવે એમ? મરચાં ના, મરચાં નથી. તો અત્યારે તો પ્લાન બની ગયો છે હવે મરચાંનો. અને પપ્પા ચટણીમાં ભગા કરી આવ્યા છે એટલે આપણે જવું જોશે પાછી ચટણી લેવા. તો ચાલો ફટાફટ આપણે ચટણી લઈ આવીએ ગામમાંથી. મમ્મીએ ધાણા ભાજી સુધારવાનું કામ ચાલુ કરી દીધું. અને અહીંયા દીદી શું સુધારે? મરચાં. બરાબર. ને અહીંયા ડુંગળી સુધારાઈ ગઈ છે. ચાલો જલ્દી કરો. નાનો બચ્ચો થાય એટલે ગરમ જ બેહવાનું હોય બેટા. ભૂખ લાગી. ભૂખ લાગી ને હાલો આપણે તમને કરતો ને પેલો ખાનો બે ભાઈ બેહી હા તે કાંઈ વાંધો નહીં. પપ્પાને ચેક મોડું હોય એને થાય ઉતાવળ ના. હા તે મમ્મીને 4, 5 જ ભજીયા હોય તાર પપ્પાના પાસે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં આવી ગયું છે ભજીયા, ચટણી, બુંદી અને ડુંગળી. ને અહીંયા ચાલુ છે આપણે આજે તો CID ચાલુ છે. તો ચાલો હવે ટીવી જોતા જોતા આપણે ખાઈ લઈએ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને આપણે ને ભાઈને બધા બેઠા હતા થોડી વાર. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.